નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 મોડેલ પેપર નંબર 14 આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું। આ પ્રશ્નો મેં છેલ્લા 5 વર્ષના પેપરોનું મૂલ્યાંકન કરી અને તમારી સમક્ષ મૂકેલા છે, એટલે આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય એવા છે। તો તમે આ બધા પ્રશ્નો પાકા કરી લેજો। અને આની પહેલાં પણ મેં બીજા મોડેલ પેપર મૂકેલા છે, એ જો તમારે જોવા હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ મોડેલ પેપર જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 માટેનું મોડેલ પેપર નંબર 14 જોઈએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કઈ કીટાહારી વનસ્પતિ નથી? જેના ઓપ્શન છે એ વિનસ, બી મ્યુકર, સી મક્ષિપાસ અને ડી ડ્રોસેરા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી મ્યુકર। પ્રશ્ન 2, નીચેનામાંથી કઈ મૃતોપજીવી વનસ્પતિ નથી? જેના ઓપ્શન છે એ ઈસ્ટ, બી મ્યુકર, સી અલ્ટ્રાક્યુલેરિયા અને ડી બિલાડીનો ટોપ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી અલ્ટ્રાક્યુલેરિયા। પ્રશ્ન 3, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ મુખ્યત્વે કોનું સંશ્લેષણ કરે છે? જેના ઓપ્શન છે એ કાર્બોદિત, બી ક્ષાર, સી પ્રોટીન અને ડી વિટામિન। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ કાર્બોદિત। આગળ જોઈએ પ્રશ્ન 4, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? આ ચારમાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે? જેના ઓપ્શન છે એ મશરૂમ મૃતોપજીવી વનસ્પતિ છે, બી રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે, સી કળશપર્ણ કીટાહારી વનસ્પતિ છે અને ડી લાઇકેનમાં લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે। આ વિધાન સાચું નથી। પ્રશ્ન 5, ગોકળગાય કઈ પદ્ધતિથી ખોરાક ગ્રહણ કરે છે? જેના ઓપ્શન છે એ ચૂસવું, બી ચાવવું, સી ગળી જવું અને ડી ખેંચી લેવું। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ખેંચી લેવું। પ્રશ્ન 6, મુખ દ્વારા ખોરાક લેવાની પદ્ધતિને શું કહે છે? જેના ઓપ્શન છે એ અભિશોષણ, બી વાગોળવું, સી અંતગ્રહણ અને ડી પ્રકાશ સંશ્લેષણ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી અંતગ્રહણ। આગળ જોઈએ પ્રશ્ન 7, સ્વાદની પરખ શેના દ્વારા થાય છે? જેના ઓપ્શન છે એ રસાંકુરો, બી દાંત, સી લાળરસ અને ડી સ્ટાર્ચ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ રસાંકુરો। પ્રશ્ન 8, નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? જેના ઓપ્શન છે એ 750 સેન્ટીમીટર, બી 7.5 મીટર, સી 0.75 મીટર અને ડી એ અને બી બંને। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી એ અને બી બંને, 750 સેન્ટીમીટર અને 7.5 મીટર। આ બંનેનો અર્થ સરખો થાય છે।
કારણ કે નાના આંતરડાની લંબાઈ કેટલી છે? 7.5 મીટર. એને 750 સેન્ટીમીટર પણ કહી શકાય. એટલે આપણો સાચો જવાબ આવશે ડી, એ અને બી બંને. પ્રશ્ન 9, નીચેનામાંથી કયા રેસા બળે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે? જેના ઓપ્શન છે એ ઊન, બી નાયલોન, સી સૂતર અને ડી શણ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઊન. પ્રશ્ન 10, ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે? જેના ઓપ્શન છે એ તબીબી થર્મોમીટર, બી ક્લિનિકલ થર્મોમીટર, સી લેબોરેટરી થર્મોમીટર અને ડી આપેલ તમામ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી લેબોરેટરી થર્મોમીટર. આગળ જોઈએ. પ્રશ્ન 11, કયું પક્ષી શિયાળો ગાળવા માટે ભારતમાં સ્થળાંતર કરે છે? જેના ઓપ્શન છે એ પેંગ્વિન, બી હંસ, સી સાઇબેરિયન ક્રેન અને ડી બાટણ ટીપેડી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી સાઇબેરિયન ક્રેન. પ્રશ્ન 12, નીચેના પૈકી શાનો ઉપયોગ એસિડિટીની દવામાં થઈ શકે છે? જેના ઓપ્શન છે એ કોસ્ટિક સોડા, બી ખાવાનો સોડા, સી ફિનોલ્ફથેલિન અને ડી મીઠું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ખાવાનો સોડા. પ્રશ્ન 13, ધ્રુવ પ્રદેશમાં કેટલા મહિના સુધી સૂરજ ઉગતો કે આથમતો નથી? જેના ઓપ્શન છે એ 6, બી 9, સી 3 અને ડી 1. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ 6. પ્રશ્ન 14, ચક્રવાતની આંખની ત્રિજ્યા કેટલા કિલોમીટર હોય છે? જેના ઓપ્શન છે એ 10 થી 30 કિલોમીટર, બી 10 થી 15 કિલોમીટર, સી 5 થી 15 કિલોમીટર અને ડી 15 થી 30 કિલોમીટર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 5 થી 15 કિલોમીટર. આગળ જોઈએ. પ્રશ્ન 15, શ્વાસ દરમિયાન ઉરસ ગુહામાં થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે? આ 4 વિધાનમાંથી કયું વિધાન ખોટું છે? જેના ઓપ્શન છે એ ઉરોદર પટલ નીચે જાય છે, બી હવા ફેફસાની અંદરની તરફ જાય છે, સી પાંસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને ડી ઉરસ ગુહાનું કદ ઘટે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ઉરસ ગુહાનું કદ ઘટે છે. આ વિધાન સાચું નથી, ખોટું છે. પ્રશ્ન 16, પક્ષીઓ, જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે? જેના ઓપ્શન છે એ ઘન, બી અર્ધઘન, સી પ્રવાહી અને ડી વાયુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી અર્ધઘન. પ્રશ્ન 17, કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? જેના ઓપ્શન છે એ ગાડરિયું, બી મેપલ, સી સૂર્યમુખી અને ડી મદાર. આ 4માંથી કયા બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય? જો આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તમારા માટે ઘણી બધી મહેનત કરી અને સારા સારા પ્રશ્નો શોધી અને તમારી સમક્ષ મૂકું છું. તો મિત્રો કમસે કમ તમે આ વિડીયો લાઈક જરૂર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પ્રશ્ન 17, કયા બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગાડરિયું. આગળ જોઈએ. પ્રશ્ન 18, વાહક તારમાં
વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી? જેના ઓપ્શન છે એ દ્રવ્યની જાત, બી તારની લંબાઈ, સી તારનું કદ અને ડી તારની જાડાઈ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી તારનું કદ. પ્રશ્ન 19, વનસ્પતિને કઈ ક્રિયા કરવામાં પાણીની જરૂર પડતી નથી? જેના ઓપ્શન છે એ જમીનમાંથી પોષક તત્વોના શોષણમાં, બી બાષ્પોત્સર્જનમાં, સી પ્રકાશ સંશ્લેષણમાં અને ડી શ્વસનમાં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી શ્વસનમાં. પ્રશ્ન 20, જંગલમાં મુગટથી રચાતી આડી હરોળને શું કહે છે? જેના ઓપ્શન છે એ છાયા, બી ક્ષુપ, સી વાનસ્પતિક સમૂહ અને ડી સેન્દ્રિય પદાર્થ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વાનસ્પતિક સમૂહ. પ્રશ્ન 21, ઉનાળામાં રોપવામાં આવતા પાકને કયો પાક કહે છે? જેના ઓપ્શન છે એ રવિ પાક, બી જાયદ પાક, સી ખરીફ પાક અને ડી મોસમી પાક. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી જાયદ પાક. આગળ જોઈએ. પ્રશ્ન 22, કયા પ્રજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે? જેના ઓપ્શન છે એ પેરામિશિયમ, બી અમીબા, સી કોડાસીગા અને ડી પ્લાઝ્મોડિયમ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ પેરામિશિયમ. પ્રશ્ન 23, શાની રસી ટીપા સ્વરૂપે બાળકોને પીવડાવવામાં આવે છે? જેના ઓપ્શન છે એ ત્રિગુણી, બી ટાઇફોઇડ, સી ડિપ્થેરિયા અને ડી પોલિયો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી પોલિયો. પ્રશ્ન 24, કયા રેસા સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે? જેના ઓપ્શન છે એ કપાસ, બી નાયલોન, સી રેયોન અને ડી નિયોપ્રિન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી નાયલોન. પ્રશ્ન 25, જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો શું થાય છે? જેના ઓપ્શન છે એ વિસ્ફોટ, બી પ્રકાશ, સી અંધારું અને ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ વિસ્ફોટ. આગળ જોઈએ. પ્રશ્ન 26, કાગળનો ફરી ઉપયોગ કરવા તેને કેટલી વખત રિસાયકલ કરી શકાય છે? જેના ઓપ્શન છે એ 0 થી 2 વખત, બી 10 થી 12 વખત, સી 5 થી 7 વખત અને ડી 3 થી 4 વખત. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી 5 થી 7 વખત. પ્રશ્ન 27, આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કોણ કરે છે? જેના ઓપ્શન છે એ રંગસૂત્ર, બી જનીન, સી કોષ કેન્દ્ર અને ડી કોષ કેન્દ્રિકા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી જનીન. પ્રશ્ન 28, જે અવસ્થામાં બાળકના અંગોની ઓળખ થઈ શકે તેને શું કહે છે? જેના ઓપ્શન છે એ ગર્ભ, બી ભ્રૂણ, સી ફલન અને ડી શિશ્ન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગર્ભ. પ્રશ્ન 29, શુક્રકોષો કોની મદદથી પાણીમાં આમ તેમ તરે છે? જેના ઓપ્શન છે એ શુક્રવાહિની, બી મધ્ય ભાગ, સી શીર્ષ અને ડી પૂંછડી. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે
ડી પૂંછડી? આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 30. ડોલી ઘેટીનું મૃત્યુ શરીરના કયા અંગમાં રોગ થવાને કારણે થયું હતું? જેના ઓપ્શન છે એ યકૃત, બી કિડની, સી ફેફસા અને ડી હૃદય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ફેફસા. તો મિત્રો આ હતું આજનું મોડેલ પેપર નંબર 14. આ પેપર તમે બરાબર 1 થી 2 વખત જોઈ લેજો અને આ 30 પ્રશ્નો બરાબર પાકા કરી લેજો. આમાંથી જે કોઈ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, આપણો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. આપણું એક જ લક્ષ્ય છે કે આપણે ગમે તેમ કરી અને મેરિટમાં આવવાનું છે અને 48,000 રૂપિયા સ્કોલરશીપ લેવાની છે. તો તમે આ બધા જ પેપરો બરાબર જોઈ લેજો. તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.